હેલો એવરીવન, કેમ છો? શું તમને લાગે છે કે તાલિયાપણું, ગંજાપણું, બાલનેસ કે હેર ટ્રાન્સપ્લાન્ટ પાછળ ખર્ચ કરવો જોઈએ? શું તમને એવું લાગે છે કે આ વ્યર્થ છે, આની પાછળ ખર્ચ કરવાથી કંઈ ફાયદો થતો હોય છે? શું હેર લોસ હોય છે? શા માટે તાલિયાપણું આવતું હોય છે? અને તાલિયાપણું તમારા જીવનમાં શું ઇફેક્ટ આપતું હોય છે? ચલો આપણે આના વિશે ડિટેલમાં જાણીએ. હું ડૉક્ટર પંકજ ખૂટ, હેરફેર હેર ગ્રો ક્લિનિક, હેર ટ્રાન્સપ્લાન્ટ, સુરત બ્રાન્ચ. વાળ ખરવું એટલે તમારી ચહેરાનો લુક બદલાવો, વાળ ખરવાનું એટલે તમારા ચહેરાથી ઉંમર બતાવવી, વાળ ખરવું એટલે તમારું ટાલિયાપણું આવવું. જ્યારે તમારું ટાલિયાપણું એક નાની ઉંમરમાં યંગ એજમાં આવતું હોય છે તો ત્યારે એ તમને બહુ જ તમારી લાઈફમાં ઇમ્પેક્ટ કરતું હોય છે, એટલે ઘણું અડચણરૂપ અથવા પરેશાનરૂપ બની ગયું હોય છે. એનાથી તમને તમારી જીવવાની રૂટીન જીવનશૈલીમાં તમને કંઈ ને કંઈ અડચણરૂપ અને નડતરૂપ થતું હોય છે. યંગ એજમાં ટાલિયાપણું કોઈને પણ ગમતું નથી અને કોઈને પણ એક્સેપ્ટ થતું નથી. એ હું હો કે તમે હો કે કોઈ પણ હોય, જે 20-25 વર્ષની કે 30 વર્ષની ઉંમરમાં જો તમને ટાલિયાપણું હશે અને તમારા માથામાંથી બધા જ વાળ ખરી ગયા હશે અને તમારો લુક તમે મિરરમાં જુઓ છો અને તમને નથી ગમતો, એનો મતલબ એ તમને પરેશાન કરી રહ્યું છે અને એ તમારી લાઈફમાં એક પ્રોબ્લેમ બની ગયું છે અને એની પાછળનું સોલ્યુશન કરવાની તમને જરૂર લાગી રહી છે. તો ટાલિયાપણું આજકાલના ટાઈમમાં, આજકાલના ફાસ્ટ ફોરવર્ડિંગ ટાઈમમાં, આજકાલના અપડેટેડ ટાઈમમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ સોલ્યુશન્સ કરવા માટેનું પ્રોબ્લેમ થઈ ગયું છે અને આનું સોલ્યુશન બધાને કમ્પલસરી કરવી પડે એવી કન્ડિશન છે. યંગ એજમાં ખાસ કરીને જ્યારે આ પ્રોબ્લેમ આવતો હોય છે ત્યારે ટાલિયાપણું મોટી ઉંમરમાં હોય તો પણ એનું સોલ્યુશન કરી શકાય અને કરવું જોઈએ. ટાલિયાપણાનું આજના ટાઈમમાં જે બેસ્ટ સોલ્યુશન છે તે છે હેર ટ્રાન્સપ્લાન્ટ. કદાચ તમે સાંભળ્યું જ હશે બધાએ, વાળ પ્રત્યારોપણ, કે જે તમારા વાળ ફ્રન્ટ ભાગમાં કે આ ભાગમાં ટાલિયાપણું આવે છે અને જતા રહે છે અને એ વાળને તમારે પાછા લાવવા છે તો તમારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે. આની માટે લગભગ બધા જ હેર ટ્રાન્સપ્લાન્ટથી વાકેફ હશો કે હેર ટ્રાન્સપ્લાન્ટ આજકાલ હર ઘરમાં થતી ટ્રીટમેન્ટ છે. લગભગ 100માંથી 50 લોકોને કરવાની જરૂર પડતી હોય છે આ ટ્રીટમેન્ટની, જેમાં તમારા પાછળના ભાગમાંથી વાળ કાઢી લેવામાં આવે છે અને આગળના ભાગમાં નાખવામાં આવે છે. આ જે ભાગ હોય કે જ્યાં વાળ હંમેશા પરમેનન્ટલી રહેતા હોય છે, જે ક્યારેય ટાલિયાપણું આવે તો પણ નીકળતા નથી. એટલા માટે કે એ કુદરતની એક સિસ્ટમ છે જેને જેનેટિક પેટર્ન કહેવાય છે અમારા મેડિકલ ટર્મ્સમાં. એટલે એ ભાગના વાળ ત્યાં રહેતા હોય છે. એટલે આપણે એ ભાગમાંથી વાળ કાઢી જે ખાલી થયો છે એ ભાગમાં વાળને ટ્રાન્સફર કરવાનું છે, જગ્યા બદલવાની છે, જેનાથી તમારો લુક જે ટાલિયાપણું અથવા મોટી ઉંમર જેવો લુક દેખાય છે, જેનાથી તમને કોન્ફિડન્ટ ફીલ નથી થતો, તો એ તમે એને પાછો લાવી શકો છો અને એક સારી નવી જિંદગી જીવી શકો છો. તો હેર ટ્રાન્સપ્લાન્ટ જે છે તે કોઈ પણ વ્યક્તિ કરાવી શકે છે, કોઈ પણ એજમાં, કોઈ પણ કન્ડિશન્સમાં અને કોઈ પણ જગ્યાએથી કરાવી શકે છે. કેમ કે હેર ટ્રાન્સપ્લાન્ટ એક બહુ સિમ્પલ, ઇઝી અને એકદમ એફોર્ડેબલ ટ્રીટમેન્ટ છે. કોઈ પણ વ્યક્તિ એકવાર જાય ડૉક્ટર પાસે, કરાવી અને પાછું આવી જાય અને એની માટે વારંવાર ડૉક્ટર્સને મળવાની જરૂર નથી હોતી. હેર ટ્રાન્સપ્લાન્ટ એ એક લાંબા ટાઈમનું પરમેનન્ટ સોલ્યુશન છે તમારા ટાલિયાપણાનું, તમારી બાલનેસનું. એનાથી તમારા જે વાળ જતા રહ્યા છે તેને તમે પાછા લાવી શકો છો એ જ લુકમાં અને એ જ રીતે જે તમારે પહેલાંની ઉંમરમાં અથવા વાળ ખર્યા એના પહેલાં અવેલેબલ હતા, સેમ ટુ સેમ કન્ડિશનમાં. એ એક લોંગ ટાઈમ પરમેનન્ટ સોલ્યુશન છે. એક જ વાર કરવાની જરૂર હોય છે અને લાઈફ ટાઈમ એ વાળ તમારી સાથે રહેતા હોય છે. થોડી તમારી કાળજી અને સાર સંભાળ રાખવી પડતી હોય છે. હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાથી જ્યારે તમારા હેર તમને પાછા આવે છે ત્યારે તમારી લાઈફ છે, તમારું જે રૂટીન જીવનશૈલી છે એમાં ઘણો ફરક પડી જતો હોય છે. જ્યારે તમારું ટાલિયાપણું હોય ત્યારે તમને તમારો ચહેરો એકદમ ડિપ્રેસ લાગતો હોય છે, કોન્ફિડન્ટ વગરનો લાગતો હોય છે, તમે ઘણી બધી જગ્યાએ આવવા જવામાં અડચણરૂપ થતું હોય છે અથવા તમે અવોઇડ કરતા હોય છો, જવામાં ટાળતા હોય છો કે હું નહીં જાઉં, અથવા
તમે કેપ પહેરીને કે કોઈના કોઈ રીતે એમને ઢાંકવાની અથવા હાઈડ કરવાની કોશિશ કરી રહ્યા હોય છો. તો હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાથી જ્યારે તમારા વાળ પાછા આવી જશે ત્યારે તમારો આ કોન્ફિડન્સ છે તે પાછો આવી જશે. એક તમે નવા લુકથી ફૂલ ઓફ કોન્ફિડન્સથી કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ગેધરિંગ્સમાં, કોઈ પણ સોશિયલ ફંક્શનમાં કે કોઈ પણ મિટિંગ્સમાં તમે કોન્ફિડન્ટથી જઈ શકતા હોય છો. તમે કોઈ પણ જગ્યાએ જઈ તમે તમારા ખુદના ફોટોગ્રાફી કરાવી શકતા હોય છો અને એક સારી રીતે સેલ્ફ કોન્ફિડન્ટથી તમે હરીફરી શકો છો. તો હેર ટ્રાન્સપ્લાન્ટથી તમને તમારો નેચરલ લુક પાછો મળી શકે છે, જે તમારો નેચરલી કુદરતે તમને આપ્યો હતો તે ટાઈપનો સેમ ટુ સેમ. હેર ટ્રાન્સપ્લાન્ટથી તમારું રૂટીન ડેઇલી એક્સપેન્સ ઓછું થતું હોય છે કે તમારે જે તમારા હેરફોલ્સ માટે અથવા વિગ માટે તમને જે ખર્ચા કરવાની જરૂર પડતી હોય છે, લાઈક વિગ પેચમાં તમારે હર 2 મહિને એમની પાસે જઈ અને સેટ કરાવવું પડતું હોય છે. વર્ષથી 1.5 વર્ષમાં તમારી વિગની જાળી પૂરી થઈ જતી હોય છે અને તમારે પાછી નવી રિપ્લેસ કરાવવી પડતી હોય છે અને એક આર્ટિફિશિયલ લુક મળતો હોય છે વિગમાં. જ્યારે હેર ટ્રાન્સપ્લાન્ટમાં તમને કમ્પ્લીટ નેચરલ કુદરતી લુક મળતો હોય છે અને એમાં કોઈ જ મેન્ટેનન્સ નથી. તમે નોર્મલ સલૂનમાં નોર્મલી જેવી રીતના હેર કટ કરાવતા હોય એવી જ રીતના તમારે હેરને કટ કરાવી શકો છો, રેગ્યુલરલી મહિને 1.5 મહિને જેવી રીતની જરૂરત હોય એવી રીતના. હેર ટ્રાન્સપ્લાન્ટથી તમારા વાળ પરમેનન્ટલી આવી જતા હોય છે. થોડી લાઇફસ્ટાઈલ સારી રાખો તો તમને કોઈ પણ પ્રકારની મેડિસિન્સ કે બીજું કોઈ પણ જરૂરિયાત નથી હોતી અને તમારા હેર લોંગ ટાઈમ તમારી સાથે હોય છે, જેથી તમને બીજો કોઈ પણ ખર્ચો નથી લાગતો. વન ટાઈમ હેર ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચો ખાલી કરવાની જરૂર હોય છે. તો હવે હું વાત કરવા જઈ રહ્યો છું તમને હેર ટ્રાન્સપ્લાન્ટ ટેકનિક વિશે. હેર ટ્રાન્સપ્લાન્ટ કોસ્ટ છે તે હેર ટ્રાન્સપ્લાન્ટ ટેકનિક પર ડિપેન્ડ કરતી હોય છે. જ્યારે હેર ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઈ હતી ત્યારે જૂની ટેકનિક હતી જેને FUT ટેકનિક કહેવાતી, જેમાં પાછળથી અહીંયાથી કટિંગ કરી બંને બાજુથી ટાંકા લઈ અને જોઈન્ટ કરીને એક સ્ટ્રીપ કાઢવામાં આવતી હતી, જેમાં એક ઓપરેશન ટાઈપની પ્રોસિજર કરવામાં આવતી હતી. તો એ ટેકનિકમાં સર્જરી ઘણી સસ્તામાં થતી અને કોસ્ટ ઇફેક્ટિવ થતી હતી. બટ એક ટેકનિક ઓલ્ડ ટેકનિક છે અને એનાથી આટલું આઉટપુટ સારું નહીં આવતું હતું. એના પછી જ્યારે એડવાન્સમેન્ટ આવ્યું, જેમ જેમ ટાઈમ જતો ગયો એમ એમ નવી ટેકનોલોજી આવતી ગઈ. એમાં નવી ટેકનોલોજીમાં અત્યારે જે એડવાન્સ ટેકનિક છે જેને FUE ટેકનિક કહેવાય, જેમાં એક પેન જેવું, પેનના પોઈન્ટ જેટલું નાનું અમથું એક પંચ જેવું મશીન્સ આવે જેનાથી તમારા પાછળના ભાગમાંથી એક વાળ કાઉન્ટ કરીને કાઢી શકાતા હોય છે અને એકદમ પતલી નાની 100 જેટલી નીડલ્સ આવે, એનાથી આપણે હોલ્સ કરીને હેર ઇમ્પ્લાન્ટ કરી શકતા હોય છે, જેને FUE ટેકનિક હેર ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. એમાં બી ડિફરન્ટ ટાઈપ હોય છે. સફાયર FUE અમારે ત્યાં થાય છે તે બિગ FUE હેર ટ્રાન્સપ્લાન્ટ ટેકનિકથી સર્જરી થતી હોય છે, જે અત્યાર સુધીનું અમારું ઇનોવેટિવ એડવાન્સ હેર ટ્રાન્સપ્લાન્ટ ટેકનિક છે અને એનાથી અમે એક પેશન્ટ્સનું જેવું એક્સપેક્ટેશન્સ હોય એવું સારું કુદરતી નેચરલ 100% ડેન્સિટી સાથેનું સારું રિઝલ્ટ આપી શકતા હોઈએ છીએ. તો હવે આપણે વાત કરીએ કોસ્ટ ઓફ હેર ટ્રાન્સપ્લાન્ટ, કે હેર ટ્રાન્સપ્લાન્ટમાં ખર્ચો કઈ રીતે લાગતો હોય છે અને ક્યાં ક્યાં કરવો પડતો હોય છે. તો હેર ટ્રાન્સપ્લાન્ટ માટે જે તમને ખર્ચો લાગવાનો છે તે તમારે પહેલાં જવું પડશે, ડૉક્ટરની પાસે કન્સલ્ટેશન કરાવવું પડશે. એટલે તમને કન્સલ્ટેશન ફીસ લાગશે ડૉક્ટરની. ડૉક્ટર સાથે કન્સલ્ટેશન કરશો એનાથી તમને શું ફાયદો થશે કે તમને હેર ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે રિયલમાં કે નથી તે આઈડિયા આવશે. તમારું હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાથી તમને શું ફાયદો થવાનો છે કે નુકસાન થવાનું છે તે ખ્યાલ આવશે. ડૉક્ટર તમારો ડોનર એરિયા ચેક કરશે, જેનાથી નક્કી થશે કે તમારા ડોનર એરિયામાં સારા હેર છે કે નહીં. મતલબ કહેવાનો મતલબ એવો છે કે આપણે ખેતીમાં અગર અનાજ રોપવું છે તો એ સારી ક્વોલિટીનું છે કે નહીં તે આપણે જોવું પડે પહેલાં, એટલે એનું પ્રિપેરેશન્સ કરવું પડે. તો સેમ તમે કન્સલ્ટેશન કરશો ત્યારે ડૉક્ટર્સ તમારું ટ્રાન્સપ્લાન્ટની પ્રિપેરેશન પ્લાનિંગ ગાઈડ કરશે તમને કે તમારું ડોનર એરિયા કેવું છે, ઠીક છે, નોર્મલ છે, સારું છે, તમારા સ્કાલ્પમાં ડેન્ડ્રફ છે કે નહીં, તમારા સ્કાલ્પ ઓઇલી વધારે છે, તમારું બાલ્ડનેસ કયા ગ્રેડમાં છે, તમારા કેટલા ગ્રાફ્ટની જરૂર છે. આ બધું જ કેલ્ક્યુલેશન કરી ડૉક્ટર્સ તમને ગાઈડ કરશે કે જેથી કરીને તમને ખ્યાલ આવશે કે તમારું ટ્રાન્સપ્લાન્ટ પાછળ તમને કેટલો ખર્ચો જવાનો છે અને એનાથી તમને શું બેનિફિટ મળવાનો છે, તમારું એક્સપેક્ટેશન શું છે, કે તમને શું જોઈતું છે, તમારા વાળ કેટલા લેવલ્સમાં રિકવર કરવા છે એ તમને ખ્યાલ આવી જશે. એટલે પહેલું તમારે ડૉક્ટર કન્સલ્ટેશન કરવું જોઈએ. બીજું હેર ટ્રાન્સપ્લાન્ટ પ્રોસિજર, કે જે તમારી હેર ટ્રાન્સપ્લાન્ટની પ્રોસિજર થવાની છે એ દરમિયાન કેટલો ખર્ચો લાગવાનો છે, કે એમાં ડૉક્ટર્સ કયા ટેકનોલોજીથી કઈ ક્વોલિટીથી કરવાના છે, એના પ્રમાણે એના ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવાના છે, તો એ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રમાણે એની કોસ્ટ લાગતી હોય છે. એટલે તમારી હેર ટ્રાન્સપ્લાન્ટ પ્રોસિજરની કોસ્ટ
છે તે તમારી ટેકનોલોજી ઓફ ટેકનિક છે જે હેર ટ્રાન્સપ્લાન્ટ તમે સિલેક્ટ કરી રહ્યા છો એના બેઝ પર એના ઇન્સ્ટ્રુમેન્ટના ખર્ચા લાગે છે. એના સિવાય એનેસ્થેશિયા ડૉક્ટરની ફીસ હોય છે જે જૂઠું કરવા માટે ખોટું કરવા માટે હોય છે. એટલે તમારા સર્જરી દરમિયાન તમને કોઈ પણ પ્રકારની પીડા ના થાય. હેર ટ્રાન્સપ્લાન્ટમાં તમને બેભાન કરવાની જરૂર નથી, બેહોશ કરવાની જરૂર નથી. દુનિયાનું પહેલું એવું ઓપરેશન છે જે જાગતા હરતા ફરતા થાય. મતલબ તમે જોઈ શકો છો કે તમારું ઓપરેશન થઈ રહ્યું છે, મતલબ તમારા આ ભાગમાં વાળ જતા રહ્યા છે તો આટલા ભાગમાં નોર્મલી ઇન્જેક્શન દેવાનું હોય છે. તમને એક એક્ઝામ્પલ આપું તો તમે તમારો દાંતમાં કંઈ દુખાવો થયો છે તો તમે દાંતના ડૉક્ટર પાસે જાઓ છો એટલે તમને ત્યાં એક ઇન્જેક્શન આપે જેથી કરીને દાંત ખેંચે તો તમને દુખાવો ન થાય. તમને કંઈ વાગ્યું હોય છે અને તમે ત્યાં ટાંકા લેવા જાઓ છો તો ત્યાં તમને ડૉક્ટર્સ આજુબાજુમાં એક ઇન્જેક્શન આપે જેને લોકલ એનેસ્થેશિયા કહેવાય. એટલે આટલા ભાગમાં ખોટું પડી જાય જેથી કરીને એ ભાગમાં કોઈ પણ સાર સંભાળ અથવા ટ્રીટમેન્ટ કરવામાં આવે, કાપકૂપ કરવામાં આવે તો તમને કોઈ પણ પ્રકારની પીડા ના થાય. બરાબર, તો સેમ વસ્તુ હેર ટ્રાન્સપ્લાન્ટ લોકલ એનેસ્થેશિયામાં થતું હોય છે. એટલે તમારા આ ભાગની અંદર તમને હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે તો એ ભાગમાં તમારા લોકલ એનેસ્થેશિયા આપવામાં આવે છે એનેસ્થેટિક ડૉક્ટર દ્વારા, જેથી કરીને તમારા એનેસ્થેશિયાથી તમારો એ ભાગ ખોટો પડી જાય અને એનો ખર્ચો તમને લાગતો હોય છે. બીજો, હેર ટ્રાન્સપ્લાન્ટમાં યુઝ થતી બધી જ મેડિસિન, સર્જિકલ દવાઓનો ખર્ચો લાગતો હોય છે. અને એના સિવાય જે ખર્ચો લાગશે તે તમારા બ્લડ ટેસ્ટ એક્ઝામિનેશન કરવાનું છે કે તમે ઓપરેશન કરાવવા જઈ રહ્યા છો હેર ટ્રાન્સપ્લાન્ટનું તો તમે એની માટે ફિટ છો કે નહીં, તમારું શરીર રેડી છે કે નહીં, એની માટે તમારું શરીર તૈયાર છે કે નહીં, તમે એને ઝીલી શકશો કે નહીં, એની માટે તમારા લોહીના બધા રિપોર્ટ્સ કરાવવા જોઈએ જેથી કરીને ડૉક્ટર્સને અને તમને બંનેને ખ્યાલ આવી શકે કે તમારા શરીરની અંદર બીજી કોઈ પણ પ્રકારની બીમારી નથી જેનાથી તમને કોઈ સાઈડ ઇફેક્ટ થવાની છે. કેમ કે હેર ટ્રાન્સપ્લાન્ટ એ બિલકુલ જરૂરિયાત વગરની ટ્રીટમેન્ટ છે તો એમાં કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ તકલીફ થવી નહીં જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો એ માટે ડૉક્ટર્સ તમારા પહેલાં બ્લડ ટેસ્ટ રિપોર્ટ કરાવશે તો તમને આ 5 પ્રકારના ખર્ચા લાગશે જે તમારા હેર ટ્રાન્સપ્લાન્ટમાં લાગવાના છે અને એ જરૂરી છે અને એનાથી તમને તમારું સારો લુક પાછો આવવાનો છે જે તમે ખુદ ચૂક્યા છો. તો હેર ટ્રાન્સપ્લાન્ટની કોસ્ટ છે. આના સિવાય પછી જે તમને લાગશે તે સર્જરી ફિનિશ થઈ ગયા પછી તમારી જે મેડિસિન્સ યુઝ કરવાની છે જેમાં 4-5 દિવસ તમને દુખાવાની દવા, એન્ટીબાયોટિક, રૂજની દવા, રૂઝાવા માટેની આ બધી દવા આપવામાં આવતી હોય છે તો એનો ખર્ચો હોય છે. એના સિવાય જ્યારે મહિના પછી તમારા વાળને ગ્રોથ કરવા માટેનું એટલે આપણે ઝાડવામાં ખાતર નાખવાનું છે તેના જેવું કે આપણે જે વાળ રોપી દીધા છે તેમાં હેરને ન્યુટ્રિશન મળી રહે અને એનું પ્રોટીન મળી રહે એની માટેના વિટામિન્સની દવાઓ હોય છે તે તમારે લેવાની હોય છે અને ઓઇલ્સ હોય છે તે તમારે લેવાના હોય છે. એટલે એનો તમને ખર્ચો લાગી શકે છે તમારા હેર ટ્રાન્સપ્લાન્ટમાં. તો આ પ્રકારના ખર્ચાઓ તમારા હેર ટ્રાન્સપ્લાન્ટમાં તમને લાગી શકે છે. જો તમે વિચારી રહ્યા છો તમારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું છે અને તમે એના વિશે વિચારી રહ્યા છો અને જોઈ રહ્યા છો તો આ વિડીયો તમે કમ્પલસરી ફૂલ જોજો. જો તમે વિચારી રહ્યા છો કે તમારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું છે અને તમે એના ખર્ચા વિશે વિચારી રહ્યા છો તો આ વિડીયો તમને ખૂબ બેનિફિશિયલ અને લાભદાયક થશે. તો આ વિડીયો તમે પૂરો થાય ત્યાં સુધી ફૂલ અટેન્શનથી જોશો તો તમને તમારા બધા જ ડાઉટ અને ખર્ચા વિશે જાણકારી મળી શકશે જેનાથી તમારા હેર ટ્રાન્સપ્લાન્ટ માટે તમને શું બેનિફિશિયલ છે તે ખ્યાલ આવી શકશે. તો બન્યા રહો ફૂલ વિડીયો સુધી.